કોપી કરો પ્રીસેટ, પણ એના જેવો જ ફોટો જોવે સેમ જ જે અંડર બ્રાઇટનેસ હોય તે જ. તો બિફોર આફ્ટર. જો મિત્રો આજે આપણે આ ફોટો એડિટિંગ કરવાનો છે, જોઈ લેજો. ચાલો તો હવે આ ફોટાને આપણે લાઇટ રૂમમાં લઈ જઈએ. લાઇટ રૂમમાં આવી રહ્યો પહેલો જ ફોટો. જો મિત્રો આજે આપણે આ ફોટો એડિટિંગ કરવાનો છે, તો આ બિફોર છે, જોઈ લેજો તમે. એટલે કે આ બનાવ્યા પહેલાંનો ફોટો છે, બનાવ્યા પછી જોજો તમે. ચાલો તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. બહુ લાંબા વિડીયો થઈ જતા નકર આપણે. તો આપણે પહેલાં તો એડિટ ઉપર ક્લિક કરું, ટેપ કર્યું અને પછી લાઇટ પર ટેપ કર્યું. જો મિત્રો તમે પણ ફોટો એડિટિંગ શીખવા માંગતા હોય તો પહેલાં તમારે એક વસ્તુ તમારે શીખવું પડશે કે ભાઈ આ આવું સેટિંગ કર્યું, મેં બી આવું સેટિંગ કરું તો મારો ફોટો આની જેવો થઈ જાય. ના, એ ગલત વાત નહીં, બરાબર નહીં જાય. એ ખોટી વાત નહીં, થાય જ નહીં. એના જેવો બનાવો, એના જેવો જ બનાવો, પણ એના જેવું સેમ પ્રીસેટ કોપી નહીં કરો. કોપી કરો પ્રીસેટ, પણ એના જેવો જ ફોટો જોવે સેમ જ જે અંડર બ્રાઇટનેસ હોય તે જ, બેકગ્રાઉન્ડ બી તે જ. મારો ફોટો તો અલગ હોય. એટલે તમારે ફોટો એડિટિંગ શીખવાનું હોય તો તમારે છે ને આ જાણવું પડે કે ભાઈ આ બ્રાઇટનેસ છે જ અને એક્સપોઝર તો જો આમાં એને ડીમ કરો તો લાઇટ ડીમ થાય, તો ચોખ્ખી ભાષામાં ચાલે. લાઇટ ડીમ કરું તો ડીમ થાય અને ફૂલ કરું તો બ્રાઇટનેસ બહુ જ વધી જાય. એટલે બ્રાઇટનેસ લાઇટ હું યાર મને બી આવું. તો ચાલો વિડીયો બહુ લાંબુ થઈ જાય. મેં તમને એક સિક્રેટ વાત કીધી હતી બરાબર. નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે હજુ ઘણું બધું બાકી છે, બધું લાવીએ જ કરું. ને તમે કોમેન્ટમાં કહેજો હજુ બી કે કયું હવે આપણે વિડીયો લાવીએ, કયા ટોપિક પર. તો લાઈટ આપણે 0.29 પ્લસ 28 પ્લસ ચાલે. પછી કોન્ટ્રાસ્ટ જોઈ લેજો કે કઈ વસ્તુથી થાય એમ. આપણે ભલે ભાઈ વધારે એમ પણ જોઈ લેજો કે કઈ રીતે મેં મારા ફોટાની અંદર સેટ કરું. તો આને આપણે માઇનસ કરીએ કોન્ટ્રાસ્ટથી, ઝાંખો થઈ જાય ને આ બધું જો મિત્રો. આપણે કોન્ટ્રાસ્ટ તો માઇનસ કરું તો ઝાંખો થઈ જાય. તો પ્લસ કરીએ આપણે તો બહુ નહીં કરવાનું મગન ફોટો પછી આ રીતનું એકદમ બેકાર એમ. આપણે એકદમ વ્યવસ્થિત એમ બહુ શેરશાર કરે ને તો બગડી જાય. ફોટો તો હાર જ પડલો, થોડું ઘણું એને આપણે એ કરવાનું એટલે વધારે એમ સારો. ભાઈ બહુ એ એડિટિંગ કરે ને તમે તો બહુ બગડી જાય ફોટો. ચાલો તો આપણે બહુ બગ નહીં કરીએ. તો નીચે હાઇલાઇટ છે, હાઇલાઇટ એટલે કે જોઈ લેજો. હાઇલાઇટથી બી જે વસ્તુથી કે ભાઈ આ વસ્તુથી આ થતું છે એમ એ જ જાણવાનું એમ. આ બધું મારું સેટિંગ અપ્લાય નહીં કરવાનું. જો તમને આનું પ્રીસેટ બી જોતું હોય ને, પ્રીસેટ બી મેં આપી દેવા બરાબર. કોમેન્ટમાં તમે ખાલી કોમેન્ટમાં પ્રીસેટ લખી દેજો, એટલે કોમેન્ટમાં પ્રીસેટ લિંક મોકલી દો. નકર ડિસ્ક્રિપ્શનમાં બી લખી દેવા. એમાં ત્યાંથી તમે નીચેથી બી લઈ લેજો, લિંક નીચે લખી દે. હાઇલાઇટ જોઈ લેજો. હાઇલાઇટ એટલે કામ કરે છે આ વસ્તુ તે જોજો. આ જે આ સાઈડથી લાઇટ આવે ને થોડું જ્યાં વધારે થાય છે ને મારા ફેસ ઉપર બી એટલે મારા મોઢા પર બી થાય છે એમ. આપણે થોડુંક એને માઇનસ કરી દઉં, 25 માઇનસ. પછી આ શાડોઝ જોઈ લેજો. આપણે માઇનસ કરું થોડું. બાકી ઘણામાં કેવું હોય કે લાઇટ સેટ નહીં હોય બરાબર એમ ફોટાની હોય સ્કીન ઉપર આપણે પરછાયો આ જે દેખાય ને આ સાઈડ જમણી બાજુ મારી ગરદનની નીચે બસ એ ત્યાં અમુક જગ્યાએ બહુ બ્લેક જેવું હોય ને તો શાડોઝ પ્લસ કરી દેવાનું ફોટામાં. તો વ્હાઇટને માઇનસ કરીએ. હવે બ્લેક એ તો તમને ખબર જ હોય, બ્લેક એટલે બ્લેક, કાળો એટલે કાળો. જ્યાં ડાર્ક વધારે આ કાળું દેખાય ને એની ઉપર વધારે આ કામ કરે, વધારે ડાર્ક દેખાય. તો આપણે એને માઇનસ કરવું થોડું 15-14 માઇનસ. ચાલો તો આપણી લાઇટ સેટ થઈ ગઈ. વિડીયો બહુ લાંબુ થઈ જતું હોય પછી આમાં આપણે પ્રોપર ડિટેલ્સ બધી કહીએ ને તો
એટલે થોડું થોડું આપણે કેમ. ચાલો તો પછી કંટાળો બહુ આવે બધા લાંબો વિડીયો જોવાની, તો જોઈ લઈએ આપણે કેટલું સેટ કર્યું આપણે. આ B4 એટલે કે આ પહેલાં ટોટે સાદો, પછી આ એડિટ કર્યો થોડું ઘણું જ, આમાં કંઈ વધારે એ દેખાય નહીં આપણું, ધ્યાનથી જોયું. B4 પછી આફ્ટર. તો હવે આપણે કલર થોડો ઘણો, એટલે કલર ઉપર ટેપ કરવાનું. ટેપ કરે અહીંયા વ્હાઇટ બેલેન્સનું આઈરો ખુલી જાય, નીચે વાઇબ્રેશન, સેચ્યુરેશન, પછી એ બધું હમણાં બી તમે કરવાના તો કરી શકો, પણ મેં મારી રીતના એડિટિંગ કરું, મેં તો હમણાં છેરું જ નહીં. હા, પહેલાં કલર મિક્સરમાં જ આમાં કોર્નર ઉપર દેખાય ને એના ઉપર ટેપ કરું, કર્યું એટલે બધા અલગ અલગ કલરનું બધું જ ખુલી જાય કે ભાઈ તમે કયા કલરમાં છેડછાની કરવા માંગો છો. પછી લાલ તો હોય તો લાલ, જાણે કે ફેસ પર વધારે ડાબી બાજુ બહુ લાલ લાલ દેખે ને, તો એમાં આપણે કયો કલર છે તો આગળ ઓરેન્જ જેવો દેખાય છે ને, ઓરેન્જ જ આવે, થોડુંક લાલ વધારે દેખાય. તો આ જે આ બે કલર છે ને એ ફેસ પર વધારે અપ્લાય થવા, એટલે મોઢા પર અપ્લાય થવા. તો જો પ્લસ કરું ને સેચ્યુરેશન, આ સેચ્યુરેશન એટલે કે એમ પ્લસ કરે એટલે પીરું પીરું થઈ જાય, માઇનસ કરે એટલે આપણે પેલું એની જેવું થઈ જાય ને, એટલે બહુ નહીં કરવાનું એમ, એટલે બહુ નહીં કરવાનું એમ, માપનું જ કરવાનું. ફોટા ઉપર નજર રાખવાની, આ બધું છેડછાડ કરે ને આના ઉપર નજર નહીં રાખવાની કે ભાઈ હેલાય આટલું કરી લે એટલે મેં આટલું કરું, એવું નહીં. તમારે ફોટા ઉપર નજર રાખીને આંગળી ફરાવ્યા કરવાનું, જેમ સારું લાગે તેમ લો દેવાનું, ધીરે 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 શીખી જાવ. થઈ ગયું થોડું ઘણું. પછી આના ઉપર બરાબર સેટ કરી, આ તો ટી શર્ટ ઉપર પકડી લે છે હવે, બસ ટી શર્ટ પેલું પકડે છે પણ ઓછો પકડે છે. પીળો કલર લઈ લ્યો, પીળા કલર ઉપર ટેપ કરો ને પીળા કલરનું આખું આ ખુલી જાય. આ બધું હરખું જ આવે કે જાણે જો ભાઈ આ કલર છે ચાલે, આ કલર બધા જ કલરનું આમ તમે વિચાર લેજો કે બધા કલરનું કરી પીળો કલર, એટલે કે પહેલું આ હાઈવ છે તે આ સાઈડ માઇનસ કરું એટલે કે માઇનસ બાજુ કયો કલર દેખાય, આ પીળો દેખાય ને, પીળો વધારે આ બાજુ કરે એટલે લીલું. એમ જોઈ લો મારા ફેસ ઉપર આવી ને લીલું. હવે મને આ કલર પકડાઈ ગયો, એમ તમે બી કલર આ રીતના હોધી લેવાનો. તો આ જો વિડીયો બનાવવાનું તો પકડાઈ ગયો, તો ફેસ થઈ જાય મસ્ત આપણું થઈ ગયો પહેલાં કરતાં વધારે. હવે આના ઉપર આપણે સેચ્યુરેશન એ તો તમને પહેલાં જ કીધું, વધારે એટલે લાલ લાલ થઈ જાય, આપણે વધારવું નથી, થોડુંક માઇનસ કરી દઈએ. પછી આપણે લુમિનેન્સ એ તો મેં તમને કીધું નહીં, એટલે લાઇટ જ. એટલે ઘણા એને ખબર હશે, જેને નહીં ખબર હોય તેને. જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સપોર્ટ મળે તો આપણે કંઈ અગાડી બીજું અગાડી વિચારીએ, કંઈ નવું લાવીએ, ફોટા રીલ્સ પછી બ્લોગ બી આવે. તો હવે આપણે આ તો થઈ ગયું એટલું, બસ હવે મારાથી તો બીજું આમાં થાય નહીં. આમ બીજું કરવા જાય તો થાય, પણ મારે અત્યારે વધારે બહુ નહીં કરવું, વિડીયો લાંબુ થઈ જાય. ને એકદમ આ જે છે તે જ મેં તમને કહેતો હું આપણે બધું. ચાલો તો પછી આપણે લીલા ઉપર ટેપ કરીએ. લીલા ઉપર ટેપ કરું એટલે લીલો કલર છે મેં પહેલાં કીધું ને, બસ જે કલર હતી લીલો છે તો આ સાઈડ લઈ જાઓ, માઇનસ કરે એટલે પીળો થયો, થઈ ગયું બેકગ્રાઉન્ડ. ચાલ લીલો હતી આપણે આ સાઈડ લઈ જાય એટલે વાદળી જેવું થોડું. તો આપણે બહુ નહીં કરવાનું, માપનું જ કરવાનું. આ સાઈડ થોડુંક રાખી -5 રાખ્યું, એનું સેચ્યુરેશન વધારીએ એટલે સારું લાગે, ને માઇનસ કરો નહીં તો બી એમ બી સારું લાગે. એટલે બેકગ્રાઉન્ડ તમે કે બ્લેક બનાવવાનું તો, અને આપણે બહુ નહીં કરવાનું, એકદમ થોડું એમ લાગવું જોઈએ વ્યવસ્થિત, ના રિયલી થોડુંક એમ ચોખ્ખું કરવાનું, બસ એને જ ફોટો એડિટિંગ કરે. ભાઈ બહુ કરે ને તો બગડી જાય. બીજું ભાઈ તમને જેમ મજા આવે તેમ બતાવી દેમ કે આનાથી આ, બસ બીજું મને કંઈ લાગતું નહીં, આટલા કલરમાં જ આપણું કામ થઈ ગયું. જો તમારામાં બી કંઈ અલગ જાણે કે ભાઈ આ રીતનું વાદળ કંઈ સ્કાય હોય તો આમાં ચેન્જ કરજો આ કલરથી, પણ મારે અત્યારે કરવા જેવું થાય નથી, આમાં સ્કાય વાદળ છે જ નથી એમ. ચાલો તો પછી આપણે ડન કરી દઈએ. વિડીયો બહુ લાંબુ થઈ જવાનું આમાંથી, બહુ બગ હતું. ચાલો તો હવે ડન કરી દઈએ. ડન થઈ ગયું.
પછી હવે વ્હાઇટ બેલેન્સ હવે છેડું મેં આંગળી મૂકું ને પછી ફોટા ઉપર નજર પછી એમ -4 આ બહુ નહીં છેડવાનું માપ ફોટા ઉપર નજર રાખવાની પછી ટેમ્પો આપણે સેટ કરી દઈશું નીચે ટેન્ટ પર જોઈ લો આખું ફૂલ કરીને બટેરે એટલે શું થાય એમ ડબલ ટેપ કરે એટલે આ બી 0 થઈ જાય મારે એક રીતના મારે ને તમે એક ટેપ કરે ને એક થોડું બહુ નહીં જોતું હતું મને વાઇબ્રેશન કંઈ વધારવાના બધું રેડી જ છે હવે ને જો મિત્રો આને સેવ કરવાની વાત અહીંયા કોર્નર ઉપર 3 ટપકાની બાજુમાં શેરવાળું બટન છે એના ઉપર ક્લિક કરવાનું પછી એક્સપોર્ટ AS લખેલું છે ને એના ઉપર ટેપ કરવાનું પછી જેપીજી રાખવાનું પછી ક્વોલિટી 100 બરાબર પછી એસ ઉપર ક્લિક કરવાનું એટલે સેવ થઈ જશે તમારો ફોટો